પોરબંદરના ભારતીય વિદ્યાલયમાં એક આધેડે પશુને હડફેટે લેતા ઈજાગ્રસ્ત બન્યા હતા, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની ભારતીય વિદ્યાલય વિસ્તારમાં રહેતા સંજય જયંતિલાલ ઠકરાર નામના આધેડ તેમના ઘરે ગાયને રોટલા ખવડાવવા બહાર નીકળ્યા હતા, ત્યારે પાછળથી એક પશુએ ઢીક મારતા આધેડને કમરના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ આધેડને પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પરિવારના સભ્યો દ્વારા મહાનગરપાલિકાને પશુ પકડવાની કામગીરી અંગે રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ હેમેન્દ્ર જયંતિલાલ ઠકરાર. ગઈકાલે મારા ભાઈ જે સાથીના દવાખાના પાસે રહે છે એને ખૂટિયાએ પછાડી દેતા ગંભીર ઈજાઓ પહોંચી છે, પણ આ પોરબંદર નગરપાલિકાવાળા કોઈ પણ જાતની કંઈ કાર્યવાહી કરતા નથી. ખાલી મીડિયામાં વાહ કરવા હાટું 2-5 ગાયો ગોધાને પકડવાની વાત કરે, પણ કોઈ આ વસ્તુનો કોઈ નિકાલ કરતા નથી કે પબ્લિક કઈ રીતે હેરાનગતિ થાય છે. નથી કોઈ નગરપાલિકાવાળા કે નથી કોઈ રાજકીય લેવલવાળા, કોઈ પણ આ કાર્યમાં કોઈ આગળ વધતું નથી. આજે માણસોની કોઈની સલામતી નથી. રસ્તામાં હાઈલા જતા હોય તો ખૂટિયા ગાયું ગોધાવા ત્રાસ એટલો છે કે કંઈ કરતા નથી. આ માટે નગરપાલિકાને ખાસ સૂચના છે, ચીફ ઓફિસરને ખાસ સૂચના છે અને એના જે કોઈ અધિકારી છે એને પણ ખાસ સૂચના છે કે આ તમે કાર્યવાહી કરો. આમાં પબ્લિકની જાન જાય છે, પણ કોઈ આના માટે કોઈ પગલાં લેવાતા નથી. તો એટલી મારી નમ્ર વિનંતી છે. પોરબંદર શહેરમાં રખડતા પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માંગ ઉઠી છે.